ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ થયો હતો. આ દિવસ તેમના જન્મદિવસ તરીકે ઉજવાય છે. મોદક જે તેમને ખૂબ પ્રિય છે તેનો અર્થ થાય છે મોડ એટલે આનંદ અને કનો અર્થ નાનો ભાગ. મોદકનો આખો અર્થ થાય આનંદનો નાનો ભાગ. ગણપતિ એ આદિદેવ છે જેમણે દરેક યુગમાં જુદા જુદા અવતાર લીધા. ભગવાન ગણેશ શિક્ષણ, શાણપણ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. ગણેશજી શરીર સૂચવે છે, તેમના અલગ અલગ અંગોનું અલગ અલગ અર્થ પણ છે. વડા આત્મન, શરીર માયા કહેવાય છે. હાથીનું માથું ઢાંકણ, થડ ઓમ, ઉપરનો જમણો હાથ શાશ્વત માર્ગ અને અવરોધો દૂર કરનારો છે. ડાબી બાજુની નસ બધી મુશ્કેલીઓ મેળવવા માટે સૌમ્ય છે. તૂટેલ તસ્ક તે મહાભારત લખતી વખતે તૂટી ગઈ, તે બલિદાનનું પ્રતીક છે. લાડુ આત્માની મીઠાશ છે. કાન સૂચવે છે કે દરેકની પ્રાર્થના તેના સુધી પહોંચે છે. શરીરની આસપાસનો સાપ તમામ સ્વરૂપે ઉર્જા બતાવે છે. ઉંદર મન અને યુક્તિથી કોઈ પણ વસ્તુને નિયંત્રિત કરી શકાય છે તે સૂચવે છે. જય ગણેશ, ગણપતિ બપ્પા મોરિયા.